કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છે F5 બીકોમ સેમિસ્ટર 1 ની અંદર એકાઉન્ટ સબ્જેક્ટ, બરાબર છે, યુનિટ નંબર 2 અને એનું ચોથું ચેપ્ટર એની અંદર આપેલું છે. તે નામ છે તેનું આમનોંધ. આજે આપણે ભણી રહ્યા છે બીજો ભાગ. પહેલો ભાગ મેં બનાવી લીધો છે. જો તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે, જોઈ લેજો. આજનો દાખલો છે, ધંધાના માલિક જુદી જુદી રીતે મૂડી કેવી રીતે લાવે છે, બરાબર છે, તે સમજવા માટે કેટલાક વ્યવહારો નીચે આપ્યા છે. તેમની આમનોંધ કેવી રીતે થશે તે દર્શાવો, આપણને એવું કીધું છે. આ જેટલી બી આમનોંધ છે તે બધી મૂડી રિલેટેડ છે, બરાબર છે. તો એક મેં ટોપિક લીધો છે મૂડીનો, તો એના ઉપર આપણે આજે ભણવાનું છે. પહેલો સબ્જેક્ટની અંદર કીધું છે 1,20,000 રોકડ લાવી ધંધાની શરૂઆત કરી. હવે માલિક જ્યારે રૂપિયા લાવે ત્યારે એના ખાતે ન લખાય, એ મૂડી ખાતે લખાય. અને માલિક જો પૈસા લઈ જાય તો એ એના ખાતે ન લખાય, પરંતુ ઉપાડ ખાતે લખાય. તો લાવે તો મૂડી ખાતે લખાય, અને જો પૈસા કે કંઈ બી લઈ જાય ધંધામાંથી તો એને ઉપાડ ખાતે લખાય, બરાબર. તો ચલો પહેલા તો આપણે આમનોંધ લખી દઈએ. અહીં કોઈ પણ પાર્ટીનું નામ લખેલું નથી કે આપણે કોની આમનોંધ લખવાની છે, એટલે આપણે હેડિંગ માર્યું છે ખાલી જગ્યાના ચોપડામાં આમનોંધ. જો નામ આપ્યું હોત તો આપણે અહીંયા નામ લખવાનું થાત, અને ત્યારબાદ 5 ખાના: તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. ચલો, પહેલો વ્યવહાર કીધો છે 1,20,000 રોકડા લાવી ધંધાની શરૂઆત કરી. રોકડા લાવ્યા છે. ધંધામાં રોકડ આવે એટલે ઉધાર થાય, એ આપણે આગલા ભાગમાં ભણી ચૂક્યા છે, બરાબર છે. અને ધંધાની શરૂઆત કરી છે એટલે કે મૂડી ખાતે થશે, તો મૂડી ખાતું જમા થાય. તો આપણે આમનોંધ લખી દઈએ, બરાબર. આમનોંધમાં લખીશું 1,20,000 નો વ્યવહાર છે. તો આ પહેલો વ્યવહાર છે એટલે એ તારીખ ન લખતા ફક્ત પહેલો નંબર લખીશું. પૈસા આવે છે એટલે રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે, અને ઉધાર તરત ને તરત બાજુમાં ન લખતા છેલ્લે લખવાનું, બરાબર છે. થોડીક જગ્યા છોડી અને લખવાનું તે મૂડી ખાતે. આ બધું જ તમે ધોરણ 11 અને ધોરણ 12 માં ભણીને આવ્યા જશો, બરાબર. ચલો, 1,20,000 1,20,000 બાબત જે લખવું પડશે આપણે, તો બાબત જે લખી દઈએ. રકમ આખી નાખી ઉતારી દો તો પણ ચાલે, એમાંથી થોડાક શબ્દ લખી દો તો પણ ચાલે. તો એ લખીએ છીએ રોકડ લાવી ધંધાની શરૂઆત કરી. રોકડ લાવી ધંધાની શરૂઆત કરી તેના એક આમનોંધ આપણી પૂર્ણ થઈ, બરાબર. બીજો આમનોંધમાં કીધું છે 40,000 નો માલ ધંધામાં લાવ્યા. માલ ધંધામાં લાવ્યા છે, અને માલ લાવ્યા હોય એની ખરીદી ન કહેવાય. જો ખરીદીને લાવીએ તો જ ખરીદી કહેવાય. આ માલ લાવ્યા છે એટલે માલ સ્ટોક શબ્દ વાપરવાનો, અને માલ ધંધામાં આવે છે, આવે તો ઉધાર થાય અને મૂડી ખાતું જમા થશે. તો આપણે બીજી આમનોંધ લખી દઈએ, નંબર 2. માલ સ્ટોક ખાતે ઉધાર તે મૂડી ખાતે. કેટલા હજારનો માલ લાવ્યા હતા રકમમાં? તો 40,000 નો માલ લાવ્યા છે. તો આપણે ઉધાર બાજુ 40,000 અને જમા બાજુ પણ 40,000 લખી દીધા. બાબત છે ધંધામાં માલ લાવ્યા તેના. બીજી આમનોંધ આપણી પૂર્ણ થાય છે, બરાબર. ચલો, હવે ત્રીજી આમનોંધ જોઈએ આપણે. એના પહેલા જરા આને આપણે ઉપર કરી દઈએ. ત્રીજી આમનોંધમાં શું કીધું છે? 20,000 રોકડા. જો આ આમનોંધ ખૂબ જ અગત્યની આમનોંધ છે, આને બરાબર સમજજો, બરાબર. કારણ કે આની અંદર 1 નહીં, 2 નહીં, 3, 4, 5 એન્ટ્રી પડશે, બરાબર. 20,000 રોકડા, ₹15,000 નું ફર્નિચર લાયા છે, 30,000 નો માલ, અને 8,000 રૂપિયા શ્રી દીપક દવે પાસેથી ઉછીના લાવીને ધંધો શરૂ કર્યો છે. ધંધો શરૂ કરીએ, કંઈ પણ લાવીએ એટલે મૂડી ખાતે જાય, બરાબર છે. તો ચાલો, સૌથી પહેલા 20,000 રોકડા આયા.
રોકડ આવે તો ઉધાર થાય, એટલે આ જે રોકડ છે એ ઉધાર થશે. શું થશે? ઉધાર થશે. 15,000 નું ફર્નિચર ધંધામાં લાવ્યા છે, ફર્નિચર આવે એટલે ઉધાર થાય, તો આ પણ વ્યવહાર કેવો થશે? ઉધાર થશે. 30,000 નો માલ, બરાબર, એ પણ માલ આવે છે, આવે એટલે ઉધાર થાય, તો આ વ્યવહાર પણ કેવો થશે? ઉધાર થશે. તથા 8,000 રૂપિયાની શ્રી દીપક દવે પાસેથી ઉછીના લાવ્યા, એટલે કે લોન લીધી છે, અને લોન એ જમા હોય એટલે આ 8,000 નો વ્યવહાર કેવો થશે? જમા થશે. તો 1, 2 ને 3 એન્ટ્રી ઉધારમાં પડશે, અને 1 એન્ટ્રી જમામાં પડશે, અને 1 મૂડીની એન્ટ્રી જમામાં આવશે. એમ ટોટલ 5 લાઈન બનશે. ચલો શરૂઆત કરીએ છીએ આપણે આમનોંધ લખવાની. તો સૌથી પહેલા નંબર આપી દઈશું એનો. ત્રીજા નંબરની આમનોંધ છે આપણી રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર. હવે અહીંયા હું અત્યારે 20,000 લખું છું, પરંતુ આ એમાઉન્ટ હમણાં બદલાશે. અત્યારે તમારા સમજવા માટે મેં 20,000 લખી છે, આ ખોટી એન્ટ્રી છે, હમણાં એન્ટ્રી સુધરી જશે. બરાબર, ધ્યાન આપજો. ત્યારબાદ ફર્નિચર લાવ્યા છે, ફર્નિચર ખાતે લખાશે ફર્નિચર ખાતે કેટલા હજારનું ફર્નિચર લાવ્યા છે? 15,000 નું. તો આપણે એ પણ લખી દઈએ 15,000 રૂપિયા. ત્યારબાદ માલ લાવ્યા છે 30,000 નો, તો લખી દઈએ માલ સ્ટોક ખાતે. કેટલા હજારનો માલ લાવ્યા છે? 30,000 નો. હવે આપણે દીપક દવેની લોન લીધી છે 8,000 રૂપિયાની, એટલે અહીંયા લખીએ છીએ તે શ્રી દીપક દવેની લોન ખાતે. અને આ જમામાં લખાશે એન્ટ્રી. કેટલા રૂપિયાની લોન છે? 8,000 રૂપિયાની લોન છે, તો આપણે અહીં લખીશું 8,000. પણ 8,000 ની લોન લાયા તો એની જોડે રૂપિયા આયા હશે, એટલે લોન જમા કરી તો રૂપિયા શું થાય? ઉધાર થાય. કેટલા હજાર રૂપિયા? 8,000 રૂપિયા. એ આ રોકડની અંદર પ્લસ થશે, એટલે અહીંયા હું લખું છું 20,000 વત્તા 8,000, એટલે ટોટલ કેટલા લખવાના? 28,000 લખવાના. તો આ જે 20,000 ની એમાઉન્ટ છે એ સુધરી જશે, અને ત્યાં આપણે લખવું પડશે 28,000. બોલો વિદ્યાર્થી મિત્રો, પરફેક્ટ ખ્યાલ આવી ગયો? અને હવે ઉધાર બાજુનું ટોટલ મારવાનું કેટલું થાય છે, તો એ ઉધાર બાજુના ટોટલમાંથી આ 8,000 જમણી બાજુના શું કરવાના? બાદ કરવાના. બરાબર, એટલે આપણને ટોટલ મળશે 65,000. આ ટોટલ આપણને કેટલું મળ્યું? 65,000 આપણને મળ્યું છે, અને એ લખાશે મૂડી ખાતે. તો લખીશું તે મૂડી ખાતે. બરાબર, બાબત જે હવે રકમમાંથી જ આખી બાબત જે લખી શકાય, તો શું લખીશું? રોકડ ફર્નિચર, પછી માલ સ્ટોક એટલે કે માલ, અને શ્રી દીપક દવેની લોન. બરાબર છે, લોન લઈ ધંધાની શરૂઆત કરી તેના. કંઈ પણ લખી શકાય. બરાબર છે, રકમમાંથી તમને યોગ્ય લાગે તે પ્રમાણે શબ્દ તમે વાપરી શકો છો. આવું જ લખવું જરૂરી નથી. ચલો આગળનો વ્યવહાર જોઈ લઈએ આપણે. હવે આગળના વ્યવહારમાં કીધું છે 55,000 અંગત સ્કૂટર વેચ્યું અને 40,000 રૂપિયા ધંધામાં રોક્યા. હવે આ 55,000 નું અંગત સ્કૂટર, એનાથી આપણે કોઈ લેવા દેવા નહીં. એ 55,000 નું હોય કે 5 લાખનું હોય, ધંધામાં કેટલા લાયા એ જ જોવાનું. તો ધંધામાં આવ્યા છે કેટલા? 40,000. અને એ ધંધામાં સ્કૂટર નથી આવતું, ધંધામાં શું આવે છે? રોકડા આવે છે. બરાબર, એટલે અહીંયા રોકડા આવે તો રોકડ ઉધાર થશે, અને મૂડી ખાતું શું થશે? જમા થશે. તો આપણે ચોથી એન્ટ્રી લખી દઈએ, રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. અહીંયા સ્કૂટરનો ક્યાંય ઉલ્લેખ થશે નહીં. બરાબર, 40,000 રૂપિયાની એન્ટ્રી છે,
બાબત જેમાં લખી શકાય છે સ્કૂટરનો ઉલ્લેખ, પણ રકમમાં આમનોંધમાં નહીં થાય. બરાબર છે. શું લખીશું? અંગત સ્કૂટર વેચી, અંગત સ્કૂટર વેચી 40,000 રૂપિયા ધંધામાં લાવ્યા તેના. ઓકે, ચલો પાંચમો વ્યવહાર આપણે જોઈ લઈએ. 1,00,000 રૂપિયા રોકડા, 40,000 રૂપિયાનું લેણું. આ લેણું શબ્દ છે, આને દેવાદાર કહેવાય. બરાબર છે. શું કહેવાશે? દેવાદાર. અને 30,000 રૂપિયાનું દેવું. આ જે દેવું શબ્દ છે એને કહેવાય લેણદાર. લાવીને ધંધો શરૂ કર્યો. ઓકે, દેવાદાર ઉધાર હોય, લેણદાર જમા હોય. બરાબર, તો આ ઉધાર થશે. આ રોકડા આવ્યા છે એ પણ ઉધાર થશે, અને આ જે લેણદાર છે એ શું થશે? જમા થશે. એટલે 2 એન્ટ્રી ઉધાર, 1 એન્ટ્રી જમા અને 1 મૂડીની એન્ટ્રી જમા, એમ ટોટલ 4 લાઈન આપણે લખવી પડશે. 5મા નંબરની એન્ટ્રી, રોકડ લાયા હતા. કેટલા લાયા હતા? 1,00,000 રૂપિયા. રોકડ ખાતે ઉધાર. આમાં લખી દેવાના તરત ને તરત જ રૂમન 1,00,000 રૂપિયા લખી દેવાના. ત્યારબાદ દેવાદાર, આપણે જે લેણું કીધું તું તે દેવાદાર ખાતે ઉધાર. કેટલા રૂપિયાની એન્ટ્રી છે? 40,000 ની એન્ટ્રી છે. તે લેણદાર ખાતે જમા 30,000 રૂપિયાની એન્ટ્રી. બરાબર. અને તે મૂડી ખાતે. હવે અહીંયા એન્ટ્રી શું લખાશે? તો આ 1,00,000 અને 40,000 નો સરવાળો કરવાનો, એમાંથી આ 30,000 બાદ કરવાના, એટલે 1,10,000 આવશે. બાબત જે લખી દઈએ, જે લાયા છે લખીએ. રોકડ, પછી શું લાયા છે? લેણું, દેવું, લાવી, ધંધો શરૂ કર્યો તેના. અહીં આપણી બધી જ આમનોંધ પૂરી થઈ ગઈ છે, એટલે આપણે સળંગ એક આખી લાઈન મારી દઈએ. બરાબર, બીજી એક લાઈન મારી દઈશું. અહીંયા લખીશું કુલ સરવાળો. ચલો આનું જે ટોટલ મારીશું આપણે, તો ટોટલ કેટલું આવે છે તે જોઈ લઈએ. આપણે સરવાળો કરી દઈએ ટોટલમાં, તો 4,13,000 આવે છે. આ નીચે ડબલ લીટી મારવાનું ભૂલવાનું નહીં. ડબલ લીટી મારવાનું ભૂલશો નહીં. બરાબર. ચલો આવો જ એક બીજો દાખલો આપણે જોઈ લઈએ છીએ. નીચેના વ્યવહારોની પ્રકાશ શાહના ચોપડામાં, જો અહીંયા નામ આપેલું છે, આમનોંધ લખો. તો સૌથી પહેલા આપણે આમનોંધનું ખાનું બનાવી દઈએ. તો લખ્યું છે ઉપર જુઓ, પ્રકાશ શાહની આમનોંધ. તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. વ્યવહાર જોઈએ છે આપણે 2023 કીધો છે. એપ્રિલની 2જી તારીખ કીધી છે આપણને. ₹2500 ધંધામાંથી ઘર વપરાશ માટે રોકડા ઉપાડ્યા. અહીંયા ઘર વપરાશ માટે રૂપિયા લઈ જવામાં આવે છે માલિક તરફથી. બરાબર, રોકડા ઉપાડી લીધા છે, ધંધામાંથી ઘરે વાપરવા લઈ ગયા છે, તો આને કહેવાશે ઉપાડ. અને ઉપાડ ઉધાર થાય. કેટલા રૂપિયા? 2500 રૂપિયા. બરાબર. અને રૂપિયા જાય છે. બરાબર, એટલે આપણે કહીશું કે જાય તો જમા, તો રોકડ ખાતું જમા થશે. તો પહેલી એન્ટ્રી 2023. કયો મહિનો કીધો છે? એપ્રિલ. અને તારીખ કીધી છે 2જી. બરાબર. સૌથી પહેલા કીધું છે ઉપાડ ખાતે ઉધાર. ઉપાડ ખાતે ઉધાર. તે રોકડ લઈ જાય છે એટલે રોકડ ખાતે જમા.
રોકડ જાય તો જમા થાય, બરાબર. 2500 રૂપિયાની એન્ટ્રી છે, 2500 અને 2500 બાબત જે લખી દઈએ. શેના માટે પૈસા લઈ ગયા છે? અંગત વપરાશ માટે. અંગત વપરાશ માટે રોકડા ઉપાડ્યા તેના એ કામનો જ આપણી પૂર્ણ કરીએ આપણે, બરાબર. ચલો બીજી આમનો જોઈ લઈએ. 5000 નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા. અંગત વપરાશ માટે લઈ ગયા એટલે આને ઉપાડ કહેવાશે. તો આપણે ઉપાડ ખાતે શું લખવું પડશે? ઉધાર લખવું પડશે. એટલે તારીખ હતી 5મી. ઉપાડ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 5000 રૂપિયા. તે ઉપાડથી ગયેલ માલ ખાતે કેટલા રૂપિયા? 5000 રૂપિયા. આ માલ ઉપાડથી ગયો છે ધંધામાંથી બહાર, એટલે ઉપાડથી ગયેલ માલ ખાતે એવું લખવું પડશે. ચલો બાબત જે લખી દઈએ. અંગત વપરાશ માટે, અંગત વપરાશ માટે ધંધામાંથી માલ લઈ ગયા તેના. ફરીને કહું છું, બાબત જેમાં તમે તમારા શબ્દ કામ ના હોય એટલા લખી શકાય છે. ચલો એના પછી કીધું છે 4700 રૂપિયા જિંદગીના વીમાના પ્રીમિયમમાં ચૂકવ્યા. હવે આ જિંદગીનો વીમો એટલે જીવન વીમો કહેવાય, અને જીવન વીમો એ શેઠનો કાં તો શેઠના ઘરના કોઈ વ્યક્તિનો હોઈ શકે છે, એટલે આ પણ એનો અંગત ખર્ચો કહેવાય. એટલે આ પણ ઉપાડ ખાતે આપણે લખીશું. તો તારીખ છે 7મી. ઉપાડ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 4700. તે હવે અહીંયા શું લખીશું? જિંદગીના વીમા ખાતે? ના, અહીંયા આપણે રૂપિયા લઈ ગયા છે એટલે રોકડ જાય તો રોકડ શું થાય? જમા થશે. તો લખીશું તે રોકડ ખાતે કેટલા રૂપિયા? 4700 રૂપિયા. બાબત જેમાં જિંદગીનો વીમો શબ્દ વાપરવાનો, બરાબર. તો લખીએ જીવન વીમા પ્રીમિયમના ચૂકવ્યા તેના. ઓકે, ચલો એના પછીનો વ્યવહાર જોઈ લઈએ. પુત્ર ચિન્મયની કોલેજ ટ્યુશન ફીના 2100 રૂપિયા ચૂકવ્યા. રૂપિયા જાય છે, રૂપિયા જાય તો જમા થશે, અને પુત્રની ફી છે ટ્યુશન ફી, આ અંગત ખર્ચો કહેવાય, અને અંગત ખર્ચો છે એટલે ઉપાડ ખાતે ઉધાર થશે, બરાબર. તો આપણે 9 તારીખ લખીએ છીએ. ઉપાડ ખાતે ઉધાર. ઉપાડ ખાતે ઉધાર કેટલા રૂપિયા ફી ભરી હતી? 2100 રૂપિયા ફી ભરી છે. તે રોકડ જાય છે, તે રોકડ ખાતે 2100 રૂપિયા. બાબત જે લખીએ પુત્રની ટ્યુશન ફી ભર્યા તેના, બરાબર. અહીં બધી જ આમનોંધ આપણી પૂરી થાય છે એટલે આપણે એક લાઈન દોરી દઈએ, નીચે એક બીજી લાઈન દોરી દેવાની, ભૂલવાનું નહીં આ બધું. કુલ સરવાળો, અને આ બધાનો સરવાળો આપણે કરીશું તો 14300 થાય છે. નીચે ડબલ લાઈન, બરાબર. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજના બંને દાખલા તમને બરાબર ખ્યાલ આવી ગયા હશે.
11મા અને 12માનું રિવિઝન થઈ ગયું હશે. બીજા મિત્રોને પણ શેર કરજો કે અહીંયા એકાઉન્ટ શરૂ થઈ ગયું છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ.